દિલ્હીમાં હોટલમાં થયેલા ભીષણ અગ્નિકાંડ બાદ દેશભરમાં ફાયર સેફટી વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે ત્યારે અમદાવાદમાં પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું. શહેરમાં હોટેલ, હોસ્પિટલ અને કમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટી નિયમોના પાલનમાં મોટી ખામીઓ જોવા મળી રહી છે. આશરે 40%થી વધુ ઇમારતો પાસે માન્ય ફાયર એનઓસી નથી, છતાં પણ તંત્રની કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ, તક્ષશિલા દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન અકસ્માત બાદ પણ સિસ્ટમમાં ખાસ સુધારો નથી જોવા મળ્યો તેવો આરોપ છે. કોટ વિસ્તારની જૂની હોટેલોમાં તો ફાયર એક્ઝિટથી લઈને સ્મોક ડિટેક્ટર સુધીની ગંભીર ખામીઓ સામે આવી છે. ત્યારે નાગરિક સુરક્ષા પર ઉભા થયેલા આ પ્રશ્નો વચ્ચે હવે મોટો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? દિલ્હીમાં જે ભીષણ અગ્નિકાંડ બન્યો છે ત્યારબાદ ફાયર સેફટીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં ફાયર સેફટી પર સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. હાઈકોર્ટના સોગંદનામામાં ગંભીર ચિત્ર સામે આવ્યું છે. હોટેલ અને રેસ્ટોરન્ટ જાણે રામ ભરોસે ચાલતા હોય તેવા પ્રકારની અત્યારે સ્થિતિ પ્રવર્તી રહી છે. ફાયર સેફટીના સાધનો હોય કે પછી સ્મોક ડિટેક્ટર, તમામની ખામીઓ સામે આવી છે. 40% જેટલી એવી ઇમારતો છે અમદાવાદમાં કે જેમની પાસે ફાયર એનઓસી નથી, છતાં પણ તંત્રની જે કામગીરી છે તે ધીમી ચાલી રહી છે. એએમસીના આંકડાઓમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આંકડા એએમસી દ્વારા આપવામાં આવ્યા છે, જેમાં મોટો ખુલાસો હાઈકોર્ટના સોગંદનામામાં એક ગંભીર ચિત્ર સામે આવી રહ્યું છે. ફાયર સેફટીને લઈને ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદમાં ફાયર સેફટી છે કે નહીં તે અત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે 40% એવા ઇમારતો જે છે જેમાં ફાયર એનઓસી જેમની પાસે નથી અને છતાં પણ તંત્રની જે કામગીરી છે તે ધીમી ચાલી રહી છે. અમદાવાદમાં ફાયર સેફટીને લઈને મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાં જે અગ્નિકાંડ થયું, 21 જેટલા લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ હોટેલ હોય, હોસ્પિટલ્સ હોય કે અન્ય જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે.